પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે રાજકોટના શિવાલયોમાં પણ ભાવિકોની ભીડ ઉમટીતી જોવા મળી। રાજકોટના પ્રાચીન પંચનાથ મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તો ઉમટ્યા છે। ભક્તોએ જળાભિષેક, રુદ્ર પૂજા કરી ધન્યતાની અનુભૂતિ કરી। લગભગ તમામ શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી રહ્યા છે। શિવજીની આરાધનાના આ પર્વ પર પ્રથમ અવસરે જ પુણ્યનું ભાથું બાંધવા શિવભક્તો શિવાલયોમાં પહોંચી રહ્યા છે। તો રાજકોટના તમામ શિવાલયોની અંદર આજ સવારથી જ શિવભક્તોની ભીડ ઉમટી છે અને એટલું જ નહીં, આ આખા શ્રાવણ માસ દરમિયાન શિવભક્તિમાં લીન થવા માટે શિવભક્તોમાં અત્યારે ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। અહીં રાજકોટના પ્રાચીન પંચનાથ મહાદેવ મંદિરની અંદર શિવભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। આપ જોઈ રહ્યા છો, એક તરફ હકડેઠઠ ભીડ છે, બીજી તરફ સોમનાથની અંદર આજે પ્રથમ જ્યોતિર્લિંગના દર્શન કરીને શિવભક્તો ધન્યતાની અનુભૂતિ કરી રહ્યા છે। દેશ વિદેશથી અનેક શિવભક્તો અહીં પહોંચી ચૂક્યા છે। તો જૂનાગઢમાં ભવનાથ તળેટીની અંદર ભવેશ્વરના દર્શનનું વિશેષ મહાત્મ્ય છે, ત્યારે ભવનાથના સાનિધ્ય પણ શિવભક્તો દર્શનાર્થે ઉમટ્યા છે। રાજકોટના પંચનાથ મહાદેવ મંદિરની અંદર પણ આખરે હર હર મહાદેવના નાદ સાથે શિવભક્તો દર્શનાર્થે ઉમટ્યા છે। તો આખું ગુજરાત તેમાં શ્રાવણ માસ હવે આજથી જ્યારે શરૂ થયો છે, ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ હોય કે પછી ગુજરાતના તમામ મહત્વપૂર્ણ શિવાલયો, ત્યાં આજે શિવભક્તિનો નાદ સતત ગુંજતો થઈ ચૂક્યો છે અને આખા શ્રાવણ માસ દરમિયાન આ જ રીતે અવિરતપણે શિવભક્તો શિવભક્તિમાં લીન રહેશે। આપ એક સાથે દર્શન કરી રહ્યા છો અહીં સોમનાથ જ્યોતિર્લિંગ, ભવનાથ મહાદેવ જે ગિરનારની તળેટીના મુખ્ય આરાધક છે અને આ આરાધ્યને દર્શનાર્થે મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટ્યા છે।